નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 15 છે 2 રૂપિયા, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ। પહેલું, વાતચીત। પહેલું, તમે છેલ્લે પ્રવાસ ગયા હો તેના વિશે કહો। ઉત્તર, હું શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢ પ્રવાસે ગયો। અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, શક્કરબાગ વગેરેની મુલાકાત લીધી હતી। બીજો પ્રશ્ન છે, તમને પ્રવાસ જવાનું ગમે છે? કેમ? હા, મને પ્રવાસ જવાનું ગમે છે। પ્રવાસમાં જવાથી આપણને નવા નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે। પ્રાકૃતિક સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય પણ સારી રીતે અસરો થાય છે। ત્રીજું, તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે? ઉત્તર, અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાતો થાય છે। ચોથું, પ્રવાસે જવા તમારે ક્યારેક કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? કહો। હા, 2 વર્ષ પહેલા મારે શાળામાંથી પાવાગઢ પ્રવાસે જવાનું હતું। મેં મમ્મીને વાત કરી, મમ્મીએ પપ્પાને કહ્યું, પપ્પાએ સંમતિ આપી અને પૈસા જમા કરાવી દીધા। એ વખતે ભાઈ જશે તો હું પણ જઈશ। મમ્મી પપ્પાએ બહુ સમજાવી, ભાઈ મોટો છે, તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય, એની તો એક જ રટ, ભાઈ જશે તો હું પણ જઈશ, તો ભાઈ પણ નહીં જાય? પપ્પાએ પણ એનો પક્ષ લીધો। પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલા આપે તો પૈસા ભરીશું નહીં, એ તો તારે પ્રવાસે જવાનું નથી। આમ એક દિવસ સમજાવવાની અથાગ મહેનતના અંતે મને પ્રવાસે જવા મળ્યું। પાંચમું, તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરશો? કેમ? મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ જડે તો હું તેને વસ્તુ મારા મમ્મી પપ્પાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું। જો શાળાએથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું। છઠ્ઠું, તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો। હા, મને એકવાર મેદાનમાં ગ્રાઉન્ડમાંથી સોનાની ચેન મળી હતી। સોનાની ચેન જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધો ઘેર આવ્યો। પછી મેં ચેન મમ્મીને બતાવી તો તેમણે ચેન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું। ચેરમેન તે ચેન અંગે એક બાજુની જ્વેલર્સની દુકાને જવાનું કહ્યું અને ક્યાં ગયા તો ત્યાં પિંકેશભાઈ એ ચેનના બિલ બતાવ્યું અને તેમણે મોહનભાઈની ચેન છે તેવું કહ્યું। ત્યારબાદ અમે મોહનભાઈનો સંપર્ક કરી તેને ફરીથી તે ચેન અપાવ્યું। સાતમું, તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો। હા, મને એકવાર શાળાના કમ્પાઉન્ડમાં ખોખો રમતા મારા ₹50 નીચે પડ્યા હતા। ત્યાર પછી અમે ખોખો રમતા રમતા પૈસા શોધ્યા પણ ક્યાંય મળ્યા નહીં। પછી અમે શાળાના આચાર્યશ્રીની ઓફિસમાં ગયા અને કહ્યું, અમારા પૈસા કોઈ વિદ્યાર્થીને મળે તો અમને પરત આપવાનું તેમને કહેજો। ત્યાર પછી કોઈ વિદ્યાર્થી આવ્યો અને મને ₹50 આપ્યા અને કહ્યું કે તમારા પૈસા બગીચામાં પડ્યા હતા અને મેં તેમને પ્રામાણિકતાનો આભાર માન્યો। પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યો કોણ બોલી શકે? પહેલું, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે, તો કોણ બોલે છે? ઉત્તર, શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન। બીજું, આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે। ઉત્તર, શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન। ત્રીજું, પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે। ઉત્તર, શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન। અરે, આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? આનંદી। પાંચમું, અરે બેટા, આજે તું ઉદાસ કેમ છે? ઉત્તર, આનંદીની માતા કહે છે। છઠ્ઠું, મારે પણ આગગાડીમાં બેસવું છે। ઉત્તર, તો કે આનંદી। સાતમું, લે આનંદી, આ ₹2 તું રાખ, ડોક્ટર। આઠમું, કેમ આનંદી, આજે તો તું બહુ ખુશ છે ને? ઉત્તર કહે છે, મોટા બહેન કહે છે। ત્રીજું, આપેલા પાત્રો દ્વારા બોલાયેલા 2 વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે। પહેલું, આચાર્ય બહેન। ઉત્તર, પહેલું વાક્ય શું છે? આ પર્યટન ફરજિયાત નથી, જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે। બીજું, કેમ આજે બહુ ખુશાલીમાં છે? ત્યારબાદ
બીજું છે આનંદી છે, તો તેનો આપણે ઉત્તર જોઈએ. પેલું વાક્ય છે દીનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું. બીજું છે 2 રૂપિયા ગમે તે રીતે અપાવો તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. ત્રીજું ડોક્ટરનું વાક્ય છે. પેલું છે આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, તને જડી છે તો આનંદી. બીજું તો સાચું બોલી એનું ઇનામ. ચોથું આનંદીની માતા. પેલું વાક્ય બોલે છે કેમ બેટા આજે મોઢું પડી ગયું છે. બીજું આનંદીની માતા. બીજું વાક્ય પાઠમાં નથી, તે તમારે મિત્રો જોઈ લેવાનું છે. પાઠની અંદર એ વાક્ય નથી બોલેલા. ચોથું નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ હોય તેવું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક વાક્ય તમે લખો. પેલું પૂર્ણ વિરામ. પાઠનું વાક્ય પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. બીજું આપણે વાક્ય બનાવવાનું છે. જોઈએ કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. બીજું છે પ્રશ્ન ચિહ્ન છે, તો પાઠનું વાક્ય જોઈએ હસે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું. હવે તમારું વાક્ય જોઈ લઈએ. નિલેશ તે આજનું ગૃહ કાર્ય કરી લીધું. ત્રીજું ઉદ્ગાર ચિહ્ન. પાઠનું વાક્ય હું તો માંગુ ફક્ત 2 રૂપિયા, તેટલી રકમનો તારે શો હિસાબ. હવે આપણે તમારું વાક્ય જોઈ લઈએ. વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે. હવે આપણે અવતરણ ચિહ્ન જોઈએ. પાઠનું વાક્ય છે કેમ રડે છે આનંદી. તમારું વાક્ય પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે. પાંચમો પ્રશ્ન ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય બનાવીને લખો. પેલું હસતી હસતી તો શું છે મારી બહેન પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. બીજું કૂદતી કૂદતી પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ આવી. ત્રીજું ફરતી ફરતી રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે આવી. ચોથું રમતી રમતી ક્રિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે. છઠ્ઠું વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. પેલું ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું છે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્રીજું આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. પાંચમું બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પેલું છે કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ. ઉત્તર શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. બીજું આનંદી એ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે. ઉત્તર આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાની ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું. ત્રીજો પ્રશ્ન છે આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ સી રીતે કરતા હતા. ઉત્તર કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગલેફ ઝબલા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત એક સ્ત્રી ડોક્ટરને ત્યાં દવાખાને કામ કરતા. ચોથું આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થઈ હતી. ઉત્તર આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરને દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તેનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી. પાંચમું આનંદી એ ભગવાનને શી પ્રાર્થના કરી. ઉત્તર આનંદી એ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આ આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શું હિસાબ છે. 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. છઠ્ઠું આનંદીની 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાશી ગડમથલ ચાલી. અંતે તેને શું વિચાર્યું. ઉત્તર આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાને 2 રૂપિયાની નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે.
ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય, મારાથી તે કેમ લેવાય? અંતે તેણે 2 રૂપિયાની નોટ ડોક્ટરને પાછી આપી દીધી. 7મું, આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? ઉત્તર, આનંદીને દવાખાનામાંથી મળેલી 2 રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પક્ષમાંથી કાઢીને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટનમાં જવા માટે આપ્યા. પ્રશ્ન નંબર 8, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખવાનો છે. આ રીતના મિત્રો તમારે પત્ર લખવાનો છે. અહીં આપણે જોઈએ છીએ મોહન એન જોશી, 13મું છે આકાશ રોડ, ડેરી રોડ, રાજકોટ, 36001, તારીખ 28/9/2023. પ્રિય મિત્ર શુભમ, તારો પત્ર મળ્યો. અમે બધા અહીં મજામાં છીએ. તું અને પરિવાર પણ મજામાં જ હશે. તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો. હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજ પ્રવાસે જઈ આવ્યો. એ પ્રવાસના રોમાંચક અનુભવો હું તને જણાવું. 3 શિક્ષકો અને 52 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા વહેલી સવારે કચ્છ ભુજના પ્રવાસે નીકળી ગયા. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો થઈને અમે મોરબી થઈને અંજાર પહોંચ્યા. ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી. અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા. બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરણની સમાધિ જોઈ. અમે અંજારના બજારમાંથી સુડી અને ચપ્પુની ખરીદી કરી. ત્યારબાદ બપોરનું ભોજન કરી ભુજ તરફ રવાના થયા. સાંજે અમે ભુજના એક મંદિરમાં પહોંચ્યા અને ત્યાં અમારી સુવાની સગવડ હતી. ત્યારબાદ અમે સવારે પાછા ફર્યા અને શિક્ષક મિત્રો સાથે મીઠાઈ ખાઈ અમે ઘરે ગયા. તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે. લિખિતન, તારો પ્રિય મિત્ર હિરેન. પ્રશ્ન નંબર 9, 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15 થી 20 લીટીમાં લખો. તો કે આપણે લખીએ, આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે. તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન પ્રાર્થનાના સમયે 2 રૂપિયામાં વાલારામની પર્યટનની જાહેરાત કરે છે. તેથી આનંદીનું મોઢું પડી જાય છે, કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજ બટન, ખોડો, ઝબલા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડોક્ટરને ત્યાં કામ કરીને ઘર ચલાવતી. આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેની ઉદાસીનું કારણ પૂછે છે, પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી 2 રૂપિયા વાત કરતી નથી. એ દુઃખી છે. ધન દોલત જોઈતા નથી, તેને ફક્ત 2 રૂપિયા જોઈએ છે. બીજા દિવસે સ્ત્રી ડોક્ટરના ત્યાં કામ કરતા તેને 2 રૂપિયાની નોટ જોવા મળે છે. તો 2 રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લઈ લે છે, પરંતુ થોડીવારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીનીમાં દાખલ કરીને તેને ચોપડીઓ, નોટબુકો પોતાને ખર્ચી આપવાનું નક્કી કરે છે. આમ ભગવાનની મોકલેલા 2 રૂપિયાના ભેટથી આનંદીએ બાલારામના પર્યટનમાં ખૂબ જ આનંદ આવે છે. પ્રશ્ન નંબર 10, જટેલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકને આગળ રાઈટની નિશાની કરવાની છે. પેલું, આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. તો શું સાચો ઉત્તર રહેશે? આનંદી ખૂબ જ રડી. બીજું, આનંદીના પગે પાખો આવી. તો શું આવશે? તો કે ઉત્તર છે આનંદીની પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ. ત્રીજું, આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે ઉત્તર આનંદી મનોમંથન કરવા લાગી. પ્રશ્ન નંબર 11, ઉદાહરણ મુજબ સમય અને કાળ લખવાના છે. પેલું છે ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો એનો ઉત્તર આવશે પહેલા અને ભૂતકાળ. બીજું, ભક્તિ પ્રવાસી જવા નીકળે, હાલમાં વર્તમાનકાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળશે પછીથી અને ભવિષ્યકાળ. બીજું છે ચરમી એના ભાઈને ટપાલ મોકલે છે. તો ઉત્તર રહેશે હાલમાં વર્તમાનકાળ. ચારમી એ એના ભાઈને ટપાલ મોકલી, પહેલા અને ભૂતકાળ. ચારમી એના ભાઈને ટપાલ મોકલશે, ઉત્તર રહેશે પછીથી ભવિષ્યકાળ. ત્રીજું, બ્રિંદા તો કે પોતાની નાની બેન સાથે નિશાળે જશે, ઉત્તર રહેશે પછીથી ભવિષ્યકાળ. બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે.
તો કે ઉત્તર રહેશે હાલમાં અને વર્તમાન કાળ. બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ. ઉત્તર પહેલા અને ભૂતકાળ. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.